હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત. દોસ્તો, આજે આપણે ગુજરાતનું પ્રખ્યાત અને મા શક્તિપીઠ તરીકે ઓળખાતું ઊંચા કોટડા ધામમાં આપણે દર્શન કરવા જવાનું છે. અને અત્યારે જો તમે જોઈ રહ્યા છો ને, એનો શોપિંગ સેન્ટર છે દોસ્તો. તો આ બાજુ શોપિંગ એરિયાની અંદર જઈશું અને આ એનો મેન ગેટ છે. આ તમને મેન ગેટ દેખાય છે, આ મેન ગેટ છે. આમાં શક્તિમાનો મેન ગેટ છે ઊંચા કોટડા. તો આપણે અંદર જઈએ અને પાર્કિંગની વ્યવસ્થા કેવી છે કે ત્યાં શું શું એક્ટિવિટી થાય છે એ પણ જોઈશું. દોસ્તો, તમે માતાજીના મેન પ્રવેશ દ્વારની અંદર એન્ટર થાવ ને એટલે આ છે પાર્કિંગ એરિયા. અહીંયા તમને ટેક્સી, રિક્ષા, કોઈ પણ પ્રકારના તમને વાહન મળી રહેશે. અને ચાલો આપણે અંદર જઈએ. પાર્કિંગનું અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી દોસ્તો. આપણે થોડાક આગળ જઈશું ને એટલે ત્યાં બીચ છે. દોસ્તો, આપણે મેન પ્રવેશ દ્વારથી લગભગ 500 મીટર જેટલા આવી રીતના ની દુકાન વચ્ચે થઈને આવી એટલે મા શક્તિ ચામુંડા માનું મંદિર આવે છે. ઉપર ટેકરી ઉપર છે દોસ્તો. જો ત્યાં છેક સુધી વાહન જઈ શકે એમ છે દોસ્તો. મા શક્તિપીઠના મંદિરે જાઓ ને એટલે ઉપર બાજુમાં શ્રીફળની ઘણી બધી કેટલી દુકાનો છે. ત્યાં તમારે શ્રીફળ, સુંદડી કે કોઈ પણ જાતનો ચડાવવો હોય ને તો તમે ગમે તે સ્ટોલમાંથી લઈ શકો છો. જો આ ભાઈ અમને સુંદડી, શ્રીફળને જે ચડાવો માતાજી માટે લીધો તો 2 જાતના છે. એક જબલાની અંદર તમને શ્રીફળ, સુંદડી અને પ્રસાદી 50 રૂપિયામાં મળશે અને બીજું એવું જ રીતનું જબલું 40 રૂપિયાનું છે. તો તમને જે અનુકૂળ હોય એ રીતે તમે લઈ શકો છો. પર ટેકરી ઉપર આવ્યે એટલે મા ચામુંડાનું શક્તિપીઠનું મંદિર જો આ રીતનું તમને બહારથી જેવું દેખાય છે. અને અહીંથી લોકો દર્શન કરવા માટે જાય છે. કેમેરા શૂટિંગ એલાઉડ નથી, પણ બહારથી તમને મંજૂરી આપે છે તો બહારથી તમે શૂટિંગ કરી શકો છો.
દોસ્તો આ શક્તિમાના મંદિરની અંદર એની એક્ઝેક્ટ એની બાજુમાં એની સામેની અંદર વિડીયો શૂટિંગ એલાઉડ નથી અને આપણે કોઈ પણ સંસ્થા હોય તો એનો નીતિ નિયમનું પાલન કરવું પડે. મંજૂરી મળી છતાં પણ મેં બહારથી શૂટિંગ કર્યું દોસ્તો. તો તમે શક્તિપીઠની અંદર આવો ને ઉપર ત્યારે કેમેરો એલાઉડ નથી. તો ચાલો આપણે માતાજીના દર્શન કર્યા. હવે એક ત્રિશુળના દર્શન કરીએ. વાહ ભાઈ. દોસ્તો આ જગ્યાએ તે તમે સુંદરી જોઈ રહ્યા છો ને, આ જગ્યાએ આની નીચે કાળિયા ભીલની કોઠી, જે કાળિયા ભીલ દરિયાની અંદરથી માલ લૂંટી અને આવતો અને એ જે માલનો સંગ્રહ કરતો એની કોઠી અહીંયા નીચે છે. અહીંયા અકસ્માત થયેલા છે ઘણા બધા, એટલે ટ્રસ્ટે અત્યારે ટૂંકમાં બોલવા માટે કોઈ પ્રોટેક્શન મળે પબ્લિકને અને એને માટે થઈને એને અત્યારે દિવાલ કરી દીધેલી છે. અહીંથી કોઠી ડાયરેક્ટ જોવા જવાતું, તો અહીંયા કાળિયાભીલની કોઠી નીચે છે. આમ ફરીને તમે જઈ શકો છો, પણ ત્યાં જોખમ જેવું હોય એટલે પબ્લિકને જવા માટે અહીંથી બંધ કરી છે. દોસ્તો આ છે કાળિયાભીલની કોઠી જવાનો રસ્તો હતો પહેલાં. દોસ્તો આ ઊંચા કોટડા મા શક્તિમાનું ધામ કહેવાય કે 15 દિવસ માતાજીનું ત્રિશૂળ આ મંદિરની અંદર રહે છે અને 15 દિવસ ચોટીલા વહી જાય છે, એવું આનું મહત્ત્વ છે દોસ્તો. અને ઇતિહાસ તો તમે જાણો છો દોસ્તો કે આ જસા ભીલ જે કાળિયા ભીલના પપ્પા હતા એ અહીંયા ગાય લાવેલા અને ગાયે માથા પગથી ખરી ખોડી અને એણે ત્રિશૂળ ખોડ્યું અને ત્યારથી આ જગ્યાએ માતાજી પ્રગટ થયાનું ત્રિશૂળ ખોડ્યું એટલે ખાંડિયા ત્રિશૂળવાળી કહેવાય છે દોસ્તો. તો દોસ્તો આ શક્તિપીઠ ઊંચા કોટડા સાવણમાનું મંદિર મહુવાથી લગભગ 22 કિલોમીટર જેટલું દૂર થાય છે અને તળાજાથી 35, ભાવનગરથી 90 કિલોમીટર જેટલું દૂર થાય છે દોસ્તો. તો આજે પૂનમનો દિવસ છે એટલે મોટી સંખ્યાની અંદર જાત્રાળુ તમે જોઈ શકો છો. પાછળ પણ તમે જોઈ શકો છો આજે વધારે છે. અને મેં તમને કીધું ને એમ કે 360 દિવસ આજે અન્નક્ષેત્ર ચાલુ છે અને ખાલી સંધ્યા સમય પૂરતું જ બંધ હોય છે. બાકી તો આમ તો 24 કલાક કહો તોય ત્યાં અન્નક્ષેત્ર ચાલુ હોય. તમે ગમે ત્યારે માતાજીના દર્શન કરવા આવો દોસ્તો તો માતાજીની પ્રસાદી અચૂક લેજો. તો ચાલો હવે જઈએ આપણે સીધું અહીંયા બાજુમાં બીચ છે અને ત્યાં શું એક્ટિવિટી થાય છે. નમસ્તે મિત્રો, ઊંચા કોટડા બેઝથી ચામુંડામાં ઊંચા કોટડા છે, દરિયા કિનારેથી. મારું નામ છે વિજયભાઈ શિયાળ. ઊંચા કોટડા દરિયા કિનારે રાઈડ કરવા મળશે તમને. એટીવી રાઈડ છે, મહિન્દ્રા થાર મળશે. બધા ફેમિલી સાથે ઊંચા કોટડા આવો, ફેમિલી માટે સુપર રાઈડ છે. આમાં છે 2 જણાના 100 રૂપિયા છે. એટીવી રાઈડ કહેવાય છે. 80 લીટર ગાડી ચલાવવાની આવે છે. અને આ બાજુ આપણે બીજી મોટી ગાડીઓ આવે છે, જીપ છે, કાર છે, જે તમને ગાડીમાં મોટી ગાડી છે, નાની આવે ઘણી જાતની 14 ગાડી આવે છે ફૂલ ગાડી. ઉત્તરાખંડ આમાં ફેમિલી સાથે 200 રૂપિયા રાઈડના લે છે. 1 કિલોમીટર રાઈડ આવે છે. જેવી રાઈડ કરે છે, મોટી રાઈડ કરો, નાની રાઈડ કરો, એ પ્રમાણે એનો પ્રાઇસ હોય છે. પછી આ બાજુ આવો તો તમે ઘોડા પણ જોવા મળશે, સાંઢિયા પણ છે. બહુ મસ્ત સુંદર. અને આ જે વોટ સાઈડ આગળ હાલો ભાઈ, બીજી જે વોટ સાઈડ છે આ ઘોડાની એનો શું છે પર પર્સન? પર પર્સન આના રાઈડ કરવાના 100 રૂપિયા છે. હા. ઉપર બેસી ફોટો પાડો હા. 20 રૂપિયા છે. બીજી હવે કઈ એક્ટિવિટી થાય છે? અહીંથી આપણે છે 1.5 કિલોમીટર જેવી રાઈડ આવે છે ઘોડા ઉપર જઈને પાછું આવવાનું. એને સાથે કોઈનો એકલા આવડતો એકલા પણ ચલાવી શકે ઘોડી. એવું બધું છે. દરિયા કિનારે મસ્ત બીચ છે. દરિયા કિનારે ઊંચા કોટડા. આ બાજુ જુઓ તો માતાજીનું મંદિર પણ દેખાય છે. મસ્ત લુક છે. એને સારી માહિતી આપી. તમે એકવાર ચોક્કસ આ જે કોટડા બીચની અંદર આવો માતાના દર્શન કરવા માટે, તો તમારા ફેમિલીને લઈને એકવાર આ બીચ ઉપર એન્જોય માટે જરૂર આવજો. તો દોસ્ત
દોસ્તો આ છે ઊંચા કોટડા ધામ અને એનું આ પ્રસાદ ઘર. અહીંયા હજારો માણસો દર પૂનમના દિવસે પ્રસાદીનો લાભ લે છે. દોસ્તો તમે પણ ચોક્કસ એકવાર આવો ત્યારે અહીંયા પ્રસાદ લેવા માટે આવજો, કારણ કે અહીંયા 24 કલાક મેં તમને કીધું ને કે 24 કલાક લગભગ 10:30થી શરૂ થાય તો સાંજે 7 વાગ્યા સુધી એક ધારું પ્રસાદી લેતા હોય છે લોકો, અને પ્રસાદીનો લાભ તમે પણ લેજો. જો આજે કેટલી સંખ્યાની અંદર લોકો લાભ લઈ રહ્યા છે. તો દોસ્તો આ હતું ભાવનગર જિલ્લાનું પ્રખ્યાત ઊંચા કોટડા ધામ, જ્યાં માં શક્તિમાનો નિવાસ કરે છે અને એક મુખવાળા શક્તિમાં છે. દોસ્તો આ શક્તિમાં 2 મુખવાળાના તમારે દર્શન કરવા હોય તો ચોટીલા જવું પડે દોસ્તો, અને 3 મુખવાળા સાઉન્ડમાંના દર્શન કરવા હોય તો પાંડેરા ડુંગર વલસાડ જવું પડે દોસ્તો. તો આ શક્તિમાના ઊંચા કોટડા સાઉન્ડમાંના ધામનો વિડીયો તમને કેવો લાગ્યો દોસ્તો તો મારા કોમેન્ટ બોક્સમાં જઈને જરૂર લખજો. જય માતાજી લખજો દોસ્તો. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.